હાય એવરીવન, કેમ છો? હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા ફિટનેસ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો, આપણે આ વિડીયો છે તે અગાઉ પણ મૂકેલો છે અને તેમાં લોકોનો ખૂબ જ રિસ્પોન્સ મળી રહ્યો છે અને એમાં જ લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે આની ઉપર લેટેસ્ટ વિડીયો અત્યારનો બનાવો. અને એ વ્યક્તિ માટે ખૂબ જ મહત્વનો થવાનો છે જે ઘરગથ્થુ ઈલાજ કરીને એનું સોલ્યુશન કરી રહ્યા છે. તો આજનો આપણો પ્રોપર વિડીયો એના માટે થવાનો છે કે કાનમાંથી વર્ષો જૂનો મેલ કેવી રીતના કાઢવો. આ જ વિડીયોની અંદર તમને પ્રોપર એવી માહિતી મળવાની છે જેથી કરીને તમે કાનમાંથી મેલ કાઢી શકો છો ઘર બેઠા. એવી તો કઈ 2 થી 3 વસ્તુ છે જેના થ્રુ તમે માત્ર 2 ટીપા નાખીને જ તમારો કાનમાંથી બધો મેલ કાઢી શકો છો. અને ખાસ કરીને આ વિડીયોની એક સેકન્ડ કિંમતી છે, એટલા માટે વિડીયોને પ્રોપર જોજો, ધ્યાનથી જોજો. અને ચેનલમાં પહેલી વાર હો, નવા હો તો આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરીને આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ, નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી લ્યો. હવે વાત કરીએ છીએ આપણે મુદ્દાની. હવે ઘણા લોકો આમાં તો એવા છે જે ઘરગથ્થુ ઈલાજ કરવાને માનતા નથી, બટ હું તમને એક રિક્વેસ્ટ કરું છું, જો તમારા કાનમાં દુખતું હોય, દુખાવો થતો હોય, તમારા કાનનો પડદો ફાટી ગયો હોય અથવા તમારા કાનમાં ચાંસકા મારતા હોય તો તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. હું તમને પ્રેશરથી કે કોઈ જબરજસ્તી નથી કહેતો કે ઘરગથ્થુ તમે ઉપાય કરો ને તમારો કાનમાંથી મેલ કાઢો, પણ ઘણા લોકો એવા છે કે આનાથી રાહત મળે છે અને મને પણ ખુદને રાહત મળી છે. જ્યારે મારી આર્મીની એક્ઝામ હતી ત્યારે મેં મેડિકલ માટે કાનનો જેટલો પણ મેલ હતો તે બધો મેં કાન એ જ પ્રોસેસથી કાઢ્યો હતો અને ઘરગથ્થુ ઈલાજ કરીને જ મેં કાઢ્યો હતો. એટલા માટે હું તમને છાતી ઠોકીને કહું છું. બટ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે ડોક્ટરની પણ સલાહ લઈ લેજો. જો દુખાવો થતો હોય, પડદો તમારો ફાટી ગયો હોય, ચાંસકા મારતા હોય તો તમે આ અપ્લાય ન કરતા, પહેલા ડોક્ટરની સલાહ લઈ લેજો, કેમ કે એ તમારા માટે બહુ મહત્વનું છે. અધરવાઇઝ જો તમારું આ બધી પ્રોબ્લેમ છે, તમને દુખાવોને થાય છે અને તમે ટ્રાય કરશો તો વધી જશે, તો એના જિમ્મેદાર તમે રહેશો. અને બીજી વસ્તુ ઈ કે છે ને, ઘણા લોકો કાનમાં મેલ હોય ને તો આપણે જે ઓલું કહેવાય કે ખબર છે, ઓલું આવે બર્ડ્સ નાખતા હોય છે અંદર, પ્લસ જે ગાડીની ચાવી હોય છે તેને નાખતા હોય છે, તો તેનાથી મેલ નીકળતો નથી, ચબુકનો અંદર જાય છે મેલ. તમે સમજો છો મારી વાત? આપણે આમ કરીને આમ નાખીએ છીએ તો આમ કરીને આમ કરીએ છીએ તો તેમાં પડદો ફાટવાની પણ શક્યતા વધી જાય છે. અને જે કાનનો મેલ હોય છે આપણને એમ કે નીકળી જાય, પણ નીકળતો નથી, તે અમુકનો અંદર જાય છે. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. તો હવે ચાલો તમને બતાવી દઉં કે આપણે ઘરે ઉપાય કરીને કાનમાંથી મેલ કેવી રીતના કાઢવો છે. તો પહેલી વસ્તુ છે, નોટ કરી લેજો, લસણની 2 કળી. તમારે આપણે જે ખાવાનું તેલ હોય છે અથવા જે ટોપરાનું તેલ હોય છે, ખોપરેલ તેલ, તેને નાની એવી વાટકીમાં થોડુંક 1 ચમચી જેવું લેવાનું છે. તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવાનું છે અને તે કળી જે લસણની હોય છે, જે ગાર્લિક કહેવામાં આવે છે, તેને અંદર નાખવાની છે. એટલે તે મિશ્રણ થઈ જશે તેલ સાથે, અને જે તેલ સાથે મિશ્રણ થઈ જાય તો એને બહાર કાઢી લેવાનું છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ગરમ તેલ અંદર નાખવાનું નથી, એટલે એક વસ્તુ એ ધ્યાન રાખજો. પ્લસ બીજી વસ્તુ એ કહેવા માંગુ છું કે એ સાવ ઠરી જાય, મતલબ જે ઉબાળો હોય ગરમ એને ઠંડુ થઈ જવા દેવાનું છે. પછી તમારે રાત્રે સૂતી વખતે આ કાનમાં તકલીફ હોય તો આ કાનમાં આમ કરીને 2 ટીપા નાખવાના છે, પછી આમને આમ રહેવાનું છે, સૂઈ જવાનું છે, બરોબર? એટલે તમે જોજો કે સવાર પડશે ને એટલે તમારે કાનમાંથી બધો મેલ છે ને ઢીલું પાડવાનું કામ કરે છે. લસણ અને તેલ આ તમે બંને મિક્સર કરીને નાખો છો ને, ખાલી 2 ટીપા, એ તમારા મેલને ઢીલું કરવાનું કામ કરે છે, પોચું કરી દે છે. આ કાનમાં તો તમે અગાઉ કરી લીધેલું છે, બીજા દિવસે આ કાનનો વારો લેવાનો, એમ જ સેમ પ્રોસેસ ટ્રાય કરવાની છે. અને બીજી વસ્તુ એ છે ઘરગથ્થુ ઈલાજમાં કે તમારે તુલસીનો રસ, જે તુલસીનો રસ હોય ને, તુલસીના રસના પણ 2 ટીપા અપ્લાય કરવાના છે આની જેમ જ. એટલે તમારો જેટલો પણ કાનનો મેલ છે તે બધોય નીકળી જશે. અને ઘરગથ્થુ તમે 1 પણ રૂપિયા વગર રૂપિયે તમે કહેવાય કે કાનનો બધો મેલ કાઢી શકો છો. આ મેં પોતે ટ્રાય કર્યું છે, એટલા માટે હું તમને છાતી ઠોકીને કહું છું. આમાં કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. બટ મેં કીધું એમ, આગળ તમને કીધું ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે. એ ક્યારે કે જ્યારે તમારો કાનનો દુખાવો થતો હોય, પડદો દુખતો હોય, પડદો ફાટી ગયો હોય, ચાંસકા આવતા હોય, તો આ ટ્રાય ન કરતા, એના પહેલા ડોક્ટરની સલાહ લઈ લે. તો આશા રાખું છું આ વિડીયો તમને સરસ લાગ્યો છે, કાંક શીખવા, કાંક જાણવા અને જોવા મળ્યું છે. તો ખાસ કરીને આવા વિડીયો જોવા માટે તમારા ભાઈની આઈડીને, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ વિડીયોની અંદર તમારે ખાસ કમેન્ટ કરીને મને જણાવવાનું છે કે આ વિડીયો તમે કયા ગામથી, કયા સિટીમાંથી જોઈ રહ્યા છો.
અને પ્લસ આગળનો વિડીયો કયા ટોપિક પર તમારે જોવે છે તે પણ મને ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને એની ઉપર પણ હું વિડીયોઝ બનાવી દઈશ. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.